વેલકમ ટુ અરમાની સર. ખાસ પૂછવા માંગીશ કે તમે રાજકોટમાં કેટલા સમયથી રહો છો? રાજકોટમાં છેલ્લા 25 વર્ષથી રહું છું. 25 વર્ષમાં રાજકોટનો કેટલો ગ્રોથ થયો હશે ને હવે રાજકોટનું ફ્યુચર શું હશે એના માટે શું કહેવા માંગશો? રાજકોટનો ગ્રોથ ઉત્તરોત્તર વધી રહ્યો છે. રાજકોટમાં રોકાણ કરવું એ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. કારણ કે મેં જોયું છે કે ખાલી 500 રૂપિયાના 5 કરોડ પણ થઈ ગયા હોય એટલો ગ્રોથ ઝડપથી વધી રહ્યો છે અને રાજકોટનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. હમણાં જ સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ સમિટ થઈ, એમાં મોદીજીએ કહ્યું કે જામનગર, રાજકોટ અને મોરબીનો ત્રિકોણીય જંગ છે, એને જાપાનની કક્ષાનું બનાવવાનો પ્લાન છે. તો મને એમ લાગે છે કે આવનારા ભવિષ્યમાં રાજકોટ ખૂબ જ પ્રગતિ કરશે અને વધુને વધુ ગ્રોથ થતો રહેશે. થેન્ક યુ સો મચ. અને અત્યારે તમે અહીં આવ્યા છો તો અરમાનીનો આ માહોલ તમને કેવો લાગી રહ્યો છે? અરમાનીનો માહોલ જોઈને ખરેખર એમ થાય છે કે બહુ એકદમ ઉત્તમ માહોલ છે. માઇન્ડ બ્લોઈંગ કહી શકાય. મને લાગે છે ગાડી કદાચ પ્રેઝન્ટમાં આપવાને લાગે છે. જો ગાડી પ્રેઝન્ટ આપે તો વધારે સારું રહેશે. પણ શિલ્પન ગ્રુપ અને સંસ્કૃતિ ગ્રુપ પ્રોજેક્ટ ક્ષેત્રે સારી ને સારી વસ્તુ આપી રહ્યા છે. ઉત્તરોત્તર પ્રગતિ પણ એટલી જ કરી રહ્યા છે. એમને ખૂબ ખૂબ સફળતા મળે અને તેઓ સિદ્ધિઓના ઉચ્ચતમ શિખરો સર કરે એવી શુભેચ્છા. થેન્ક યુ સો મચ ફોર કમિંગ સર.